નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. યુનિયન બજેટ 2025 રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. પહેલાં સંસદમાં એક આર્થિક સર્વેનો જે એક રિપોર્ટ છે, રિપોર્ટ પણ એમણે જાહેર કર્યો અને એક અંદાજ એવા પણ કરવામાં આવે છે કે 2025થી 2026 સુધી જીડીપીનો જે વૃદ્ધિ દર છે એ 6.3%થી વધીને 6.8% રહેવાનો એક અંદાજ છે. જીએસટી કલેક્શન આવનારા દિવસોમાં વધી શકે છે. આવનારા વર્ષમાં 11% વધી 10.62 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. બીજું, બજેટની અસર કોને થશે? મિડલ ક્લાસ, જેમની નજર મંડાઈ છે નાણામંત્રી પર, અને મોંઘવારી જે પ્રમાણે છે ને જે પ્રમાણે તમામ લોકોને આ મોંઘવારી આમ તો નડી રહી છે, પણ એને લઈને પણ સરકાર દ્વારા અસરકારક પગલાં લેવાશે કે કેમ? કારણ કે વધતી જતી મોંઘવારીને લઈને ટેક્સ ઘટાડવાનું પણ સરકાર વિચારી શકે છે, નાણામંત્રી વિચારી શકે છે. એમએસએમઈ બહુ જ મહત્ત્વનું એક સેક્ટર કહેવાય કે એના વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી પણ કેટલાક પગલાં લેવાઈ શકે છે. એમએસએમઈના નિયમો અને અન્ય જે નાણાકીય જે બાબતો છે એમાં રાહતો કે સુધારા પણ ક્યાંક જરૂરી છે. સાથે જ એમએસએમઈમાં જે 45 દિવસનું પેમેન્ટ છે, ઘણા વેપારીઓનું કહેવું છે કે એ બદલીને કદાચ 90થી 120 દિવસ પણ કરવા જોઈએ. અને સ્લેબ છે જે જીએસટીનો 12% અને 18%, એને આ સ્લેબને પણ મર્જ કરવાની એક અપેક્ષા વેપારીઓ ક્યાંક રાખી રહ્યા છે. સાથે સાથે જીડીપી ગ્રોથ જાળવી રાખવા પણ સરકાર, નાણામંત્રી ખાસ પગલાં લઈ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા ખર્ચ બજેટમાં થાય. આમ તો દરેક બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક ચોક્કસ જોગવાઈ તો હોય છે જ, અને કેટલાક સમયથી જે વેતનમાં જે વધારો હોય છે એ ધીમો પડ્યો છે. એને લઈને મોંઘવારી ક્યાંક વધી છે, એને લઈને પણ કેટલાક લોકો પરેશાન છે. અને નવા કેન્દ્રીય બજેટમાં કયા પ્રકારની રાહતની આશા અપેક્ષા વેપારીઓ અથવા તો સામાન્ય જનતા રાખી રહી છે, નોકરિયાત વર્ગ રાખી રહ્યો છે? હેલ્થ અને એજ્યુકેશન સેક્ટર પર ફોકસ કેટલું હોવું જોઈએ? આ તમામ મુદ્દે, ઇન શોર્ટ, યુનિયન બજેટની આશા અપેક્ષા અને જરૂરિયાત મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે એવા ભારતીય જનતા પાર્ટીના નેતા કે જેઓ સારું એવું ઇકોનોમિસ્ટ વિશે પણ બહુ ડેપ્થમાં નોલેજ છે અને કહી શકે છે, એવા ઉર્વિશ કંથારી અમારી સાથે છે. ઉર્વિશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને સાથે જ જાણીતા અર્થશાસ્ત્રી ને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં જે ઇકોનોમિક્સના ફેકલ્ટી એટલે કે લેક્ચરર તરીકે પણ સેવા આપે છે એવા ડોક્ટર હિમાની બક્ષી છે. હિમાનીજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત. થેન્ક યુ. નમસ્તે. યસ. હિમાનીજી, મેં કહ્યું એમ કે જ્યારે નાણામંત્રી બજેટ સતત 8મી વાર રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે પહેલા નાણામંત્રીએ જે આર્થિક સર્વે રજૂ કર્યો ને એમાં કેટલીક બાબતો છે કે ભાઈ, જે જીડીપી છે એની વૃદ્ધિ થઈ શકે છે, જીએસટી કલેક્શનમાં વધારો થઈ શકે છે. પહેલા તો શું લાગ્યું છે કે આર્થિક સર્વે જે રજૂ થયો એના પરથી કયો અંદાજ બજેટનો આપ લગાવી શકો છો? અને બજેટ રજૂ થઈ રહ્યું છે તો એકચ્યુઅલ હિમાનીજી, બજેટ કેવું હોવું જોઈએ આ 2025 યુનિયન બજેટ? જી. ઓકે, થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. આર્થિક સર્વે એ દર વખતે યુનિયન બજેટ રિલીઝ થાય એના આગલા દિવસે રિલીઝ થાય. છેલ્લા ઘણા વખતથી જે એક આર્થિક સર્વે રજૂ થતું હતું ને એ ઘણું ફેન્સી હતું. એના રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા જેને કહીએ, પણ આ વખતનું એક ખૂબ સરળ રીતે સમજાવે છે મુદ્દાઓને. મેન્ટલ હેલ્થની વાત કરી છે, મેન્યુફેક્ચરિંગની વાત કરી છે. એક જે મુદ્દો બહુ ઉડીને આંખે વળગે છે ને, એ સતત ચાઇનાનું મેન્શન કર્યું છે આ વખતના રિપોર્ટમાં. ઇનફેક્ટ એમની સ્પીચમાં પણ, જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં એમણે રિલીઝ કર્યું ત્યારે ખાસી બધી વખત એમણે ચાઇનાની વાત કરી કે મેન્યુફેક્ચરિંગમાં કેવી રીતે ચાઇના આગળ છે. હવે એક જ કોન્ટેક્સ્ટમાં હું જો બજેટની વાત કરું તો આમ તો છે ને, બીજા દેશોમાં બજેટનું જે પ્રેઝન્ટેશન થાય ને એ ઘણું બોરિંગ હોય. એ માત્ર કેન્દ્ર સરકારની આવક અને ખર્ચની ગણતરી જ હોય. પણ ભારતમાં આપણું આટલું મોટું પોપ્યુલેશન અને આપણે લોકો કેન્દ્રની સાથે ઘણા સ્ટ્રોંગ રીતે જોડાયેલા હોય, એટલે આપણે ત્યાં એનો હાઇપ વધારે હોય. જે ખાસ જરૂરી છે આ વખતના બજેટમાં જોવાની, કે છેલ્લા ક્વાર્ટરમાં આપણો ગ્રોથ રેટ ધાર્યા કરતા ઓછો આવ્યો. લગભગ 5.6% જ ગ્રોથ રેટ આવ્યો. એટલે પહેલા એવી વાતો આવી હતી કે ભાઈ, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ લો છે, કન્ઝ્યુમર એક્સપેન્ડિચર ઓછું છે, ગ્રાહકો ઓછું ખરીદી રહ્યા છે. પણ હકીકત એ નથી. જ્યારે ડેટા બહાર આવ્યા ત્યારે ખબર પડી કે જે ગવર્મેન્ટનો ખર્ચ હોય એ જ ઓછો થયો છે. અને એમાં પણ જે મૂડી ખર્ચ છે, કેપિટલ એક્સપેન્ડિચર, એમાં
છેલ્લા પહેલા 6 મહિનામાં, ફાઇનાન્શિયલ યરના પહેલા 6 મહિનામાં એકચ્યુઅલી -13% ગ્રોથ જોવા મળ્યો છે. એટલે બહુ જ મોટા પાયે સરકારના ખર્ચમાં ઘટાડો થયો છે, જે મને લાગે છે કે આવનારા બજેટમાં સરકારે થોડું ફિસ્કલ કન્સોલિડેશન પર ભાર ઓછું મૂકી અને ઇકોનોમીને જો 6.8 કે 6.7% પહોંચાડવી હશે તો આવનારા બજેટમાં સરકારે ખર્ચ ઉપર ખરેખર ભાર મૂકવો પડશે. અને માત્ર બજેટમાં એસ્ટિમેટ બતાવીને નહીં, જેમ કે ગયા વર્ષે આપણે જોયું હતું કે ભાઈ મૂડી ખર્ચમાં 17%નો વધારો બતાવ્યો હતો, પણ જ્યારે અંતે જોઈએ છે ત્યારે એ ખર્ચ એટલો દેખાતો નથી. એટલે મને એવું ઈચ્છા છે કે મૂડી ખર્ચની સાથે સાથે જે રેવન્યુ એક્સપેન્ડિચર કહીએ છીએ એમાં પણ થોડો સિગ્નિફિકન્ટ વધારો કરે, નહીં તો ભારતમાં આટલું એમ્પ્લોયમેન્ટ જનરેશન નહીં થાય. આ એક મુદ્દો. અને બીજો હું ક્વિક મુદ્દો મૂકી દઉં કે એક બીજું મહત્વનું કારણ છે પુઅર ગ્રોથ રેટ, કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ માત્ર 2.2% રહ્યો પહેલા 6 મહિનામાં. એટલે સર્વિસ સેક્ટરે તો સારું કર્યું, કૃષિએ તો સારું કર્યું, પણ મેન્યુફેક્ચરિંગ, અને ક્યાંક માટે આ વખતના ઇકોનોમિક સર્વેમાં ચાઇના અને મેન્યુફેક્ચરિંગ આટલું બધું હાઇલાઇટ કરવામાં આવ્યું છે. એટલે થોડા ઠોસ પગલાં લેવાય મેન્યુફેક્ચરિંગના ગ્રોથ માટેના. બરાબર છે. ચલો, મેન્યુફેક્ચરિંગના ગ્રોથ માટેના પગલા લેવાય. પૂર્વીશી, આમ તો ઇકોનોમી સારી એવી પકડ આપની પર છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એટલે મારો સવાલ એ રીતનો થોડો ખરો, કારણ કે જયારે બજેટ આવતું હોય ને ત્યારે વ્યક્તિઓને અપેક્ષા અક્ષર જો મોંઘવારી છે, બેરોજગારી છે, ગરીબી છે, એમાં ઘટાડો થાય આ બજેટથી, લોકોને ક્યાંક રાહત મળે અને ટેક્સ પેયરને પણ, નોકરિયાત વર્ગ હોય કે પછી ઉદ્યોગપતિ હોય, નાના મોટા ધંધા કરતા હોય, આ બધાની અપેક્ષા છે અને અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. શું લાગે છે કેટલી પૂરી થશે આ બજેટમાં, સરકારના બજેટમાં, પૂર્વીશભાઈ? જી દિલીપભાઈ, આપણે સરકારનો જે મૂળભૂત અભિગમ છે એ રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ અત્યારે, અને જનસામાન્યની અપેક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ સબકા સાથ સબકા વિકાસ ચરિતાર્થ ક્યારે થશે? માનનીય વડાપ્રધાન શ્રીનું એક પોલિટિકલ ફિલોસોફી એ છે કે જ્યારે ગ્રામીણ ગરીબની પરચેઝિંગ પાવર વધશે ત્યારે ઇકોનોમી સાચા અર્થમાં વિકસશે. એટલે જે પિરામિડ છે ઇકોનોમીનો, એમાં જે બોટમ ઓફ ધ પિરામિડ એટલે જે ગરીબ વર્ગ અને નીચલો મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ, મિડલ ઓફ ધ પિરામિડ, આ બેની ખરીદ શક્તિ જ્યારે વધે ત્યારે ઇકોનોમીમાં ડિમાન્ડ ક્રિએટ થાય છે. અને એ ડિમાન્ડથી જે કેપિટલ જે રોકવામાં આવેલી હોય છે એ ચરિતાર્થ થતી હોય છે. એટલે ડિમાન્ડ વધારવા માટે બે વસ્તુ છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવોનું નિયંત્રણ, એટલે કે કોસ્ટ મેનેજમેન્ટ, અને બીજું કે ઇન્કમ જનરેશનની ઓપોર્ચ્યુનિટીઝ. આ બે વસ્તુ પર ભાર અપાય ત્યારે સ્ટ્રેન્થ ઓફ ઇકોનોમી વધે છે. એક જીડીપીની વાત બરોબર છે, આપણે 6.4 દર જાળવી રાખ્યો છે, આપણે સ્થિરતા જાળવી રાખી છે, સંતુલન, સકારાત્મકતા જાળવી રાખી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે જ્યારે એક વ્યક્તિનો જીડીપી પણ એક અસર કરે છે ઇકોનોમી, એ વ્યક્તિગત વિકાસ, એને આર્થિક તકો, એની કોસ્ટ રિડક્શન, એને ઇન્કમની ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે વધી શકે, એ ઇકોનોમીનો પાયો ભારતીય જનતા પાર્ટીની સરકાર સમજે છે. એટલે એના માટે કલ્યાણ, કેપિટલ એક્સપેન્ડિચર, ઇન્વેસ્ટમેન્ટ, આ બધા આયામોનું સંકલન કરી અને કેવી રીતે સેન્ટિમેન્ટને આપણે રિવાઇવ કરીએ. કારણ કે 2-3 વર્ષ પહેલા જે આપણે જે વિષમ પરિસ્થિતિમાંથી પસાર થયા ત્યારે સરકાર સામે સૌથી મોટી ચેલેન્જ હતી કે આ અર્થતંત્રને બેઠું કરવાનું અને સ્થિર કરવાનું હતું. એને માટે કેટલાક આકરા નિર્ણયો પણ કરવા પડ્યા, વ્યાજ દરોને બાંધી દીધા, રૂપિયાની તરલતાને બાંધીને પણ ફુગાવાને કંટ્રોલમાં લાવી શક્યા. અત્યારે 25-26નો જે લક્ષ્યાંક આપણે 4% જે સ્ટાન્ડર્ડ કહેવાય, એ 4%નો લક્ષ્યાંક ઉપર આપણે લગભગ પહોંચવાની તૈયારીમાં છીએ. એટલે આ બધું જોતા નેટ પોઝિશન આપણી એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગ, એની સકારાત્મકતા, એની ઇકોનોમી કેવી રીતે જળવાઈ રહે, એમાં કેવી રીતે વૃદ્ધિની તકો મળે, એના ઉપર સરકારનું ફોકસ સૌથી વધારે છે. અને આપણે જનમાનસ અપેક્ષા રાખે છે. એ તો બજેટ તો અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરના પોર્ટફોલિયોમાં છે, એટલે એમાં શું હશે કેવું અત્યારે અઘરી વાત છે, પરંતુ અપેક્ષા એ છે કે સબકા સાથ સબકા વિકાસ એ ગ્રાઉન્ડ ઉપર દેખાય. ઓકે, ગ્રાઉન્ડ પર દેખાય એવું લાગે. પણ
એક સવાલ એ થાય છે કે તમે કહી રહ્યા છો કે સબકા સાથ સબકા વિકાસ, પણ ક્યાંક આવકની અસમાનતા ઉર્વિશભાઈ દિવસે ને દિવસે વધી રહી છે. ગરીબ ગરીબ બનતો જાય છે, અમીર અમીર બનતો જાય છે. વિકાસની વાતો થાય છે, પણ એના જે ફળ છે, એનો જે લાભ છે, સિલેક્ટેડ લોકો સુધી પહોંચે છે. આપણે છેવાડાના માનવીની વાત કરી, ગ્રામીણ વિસ્તારની વાત કરી, ત્યાં કદાચ એ લોકોને આ લાભ નથી પહોંચતો અથવા ઓછો પહોંચે છે. એને લાગતું નથી કે એને મેનેજ કરવાની ક્યાંક જરૂર છે? ચોક્કસ. એટલે જેટલું જે ગરીબ માણસની મહેનત જેટલી અગત્યની છે, એટલી જ એક મૂડીપતિની મૂડી, ઉદ્યોગપતિની મૂડી પણ અગત્યની છે ઇકોનોમીના સર્વાઈવલ. પરંતુ એ મૂડી ક્યારે ટકી રહેશે? કે જ્યારે એ ગરીબ માણસની ખરીદ શક્તિ વધશે તો એ મૂડીમાંથી જે ઉત્પાદન થાય છે એનો વપરાશ વધશે. એટલે ફોકસ જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ ખરીદ શક્તિ કેવી રીતે એની વિકસે, કેવી રીતે વધે, એ પોતાની જીવન જરૂરિયાતની એમાંથી બહાર આવી અને બીજી એની આર્થિક આકાંક્ષાઓ એ સર કરી શકે, ત્યારે ઇકોનોમી સાચા અર્થમાં વિકાસના દોરમાં આવી જશે. એટલે મેઇન જે આપણું ફોકસ, સેન્ટ્રલ ફોકસ છે, એ પરચેઝિંગ પાવર જનરેશન ઉપર છે. એ ક્યારે થશે? કે જ્યારે આર્થિક તકો ઊભી થશે, રોજગારીની તકો, રોજગારી, સ્વરોજગારી, મુદ્રા યોજના, 40 કરોડ લોકો એમાં જોડાયા છે, એની કેવી રીતે વધારે ઇફેક્ટિવ બને, એમાંથી લોકો કેવી રીતના આગળ વધે, જે પોતે એમાંથી લાભાર્થી થયા છે, પોતે પણ એમ્પ્લોયર થયા છે, 70 થી 75% એમાં સફળતા મળવી છે. એટલે આ એક બહુ મોટી એક ક્રાંતિ છે કે સ્વરોજગાર ક્ષેત્રે 40 કરોડ લોકો જોડાયા છે અને એમાંથી એક પરચેઝિંગ પાવર ઉભો થઈ રહ્યો છે, એમાંથી ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ રહી છે. એટલે આ પ્રમાણે સાર્વત્રિક રીતે આ બોટમ અને મિડલ ઓફ ધ પિરામિડને ધ્યાનમાં રાખી અને આ બજેટ અને બજેટ પછીની જે નીતિઓ છે, વહીવટી સુધારણા છે, લાસ્ટ માઇલ ડિલિવરી છે, આજે જ એક વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી કે 20 જેટલા એવા સર્ટિફિકેશન્સ છે કે જે ગ્રામીણ સ્તરે હવે ગ્રામ પંચાયતમાંથી જ ઉપલબ્ધ થઈ શકે. એટલે વહીવટી પણ પ્રક્રિયામાં કેટલી સરળતા આવે કે જેથી એક વ્યક્તિનો સમય બચે. આ બધાની વચ્ચે જે પ્રમાણે વાત થઈ કે ડોક્ટર હિમાની બક્ષીએ કહ્યું ને કે પહેલા 6 મહિનામાં જે સરકારે ખર્ચ કરવો જોઈએ એ કદાચ નથી થયો, એમાં પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. ગત વર્ષની એમણે વાત કરી. પણ અશોકજી, શું માનવું છે? ખાસ તો બજેટ રજૂ થતું હોય ને એની આસપાસ જો કોઈ ચૂંટણી આવતી હોય ને તો બજેટ પર એની ઇફેક્ટ જોવા મળતી હોય છે. આ વખતે તો કોઈ ચૂંટણી છે નહીં કે કશું જ નથી, પણ બજેટ રજૂ થતું હોય ત્યારે કેટલાક સૂચનો વિપક્ષ તરફથી પણ કરવામાં આવતા હોય છે, અલગ અલગ વેપારી મંડળો તરફથી પણ કરવામાં આવતા હોય છે, ઉદ્યોગ જગતમાંથી પણ આવતા હોય છે. શું લાગે છે તમને, 8મી વાર જયારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે એક વિપક્ષ તરીકે કેટલી અપેક્ષાઓ આપને છે કે આ જે મોંઘવારી છે કે બેરોજગારી છે કે ગરીબીને થોડુંક દૂર તો ન કરી શકાય પણ ઓછી થઈ શકશે, અથવા એના માટે શું કરવું જોઈએ? શું માનવું છે? સન્માનનીય નાણામંત્રીએ લગભગ 8મું બજેટ પેશ કરવા જઈ રહ્યા છે આવતીકાલે, અને ઇકોનોમિક સર્વે તો એમને આજે રજૂ કર્યા. હવે ઇકોનોમિક સર્વેમાં બજેટનું પડછાયા નજર આવી જાય છે, એનું પ્રતિબિંબ જે છે એમાં ખ્યાલ આવી જાય છે. હવે 8મું બજેટ જયારે પેશ કરી રહ્યા છે ત્યારે મૂળભૂત રીતે દેશનું અર્થતંત્ર ક્યાં ઊભું છે અને દેશના અર્થતંત્રમાં સામાન્ય માનવી કે મધ્યમ વર્ગ ક્યાં ઊભું છે, એક મોટો પ્રશ્ન અત્યારે બધાની સામે છે. પ્રોફેસર હિમાનીજી જે વાત કરી એને હું ટેકો આપું છું કે જ્યાં સુધી મેન્યુફેક્ચર સેક્ટર અને નાના અને મધ્યમ વર્ગના જે ઉદ્યોગો છે એનો વિકાસ ન થાય, એમાં વધારે ઇન્વેસ્ટ ન થાય, ત્યાં સુધી બેરોજગારીની સમસ્યા હલ કરવાનું લગભગ મુશ્કેલ છે. કારણ કે ચાઇનામાં એટલા પોપ્યુલેશન હોવા છતાં પણ ત્યાં બેરોજગારીની સમસ્યા નથી. અને બેરોજગારીની સમસ્યા નથી એનું મૂળ કારણ આ જ છે કે મેન્યુફેક્ચર સેક્ટરમાં ચાઇનાએ અપ્રતિમ પ્રગતિ કરી છે, અદ્વિતીય પ્રગતિ કરી છે, અને એના કારણે જ ચાઇના આજે એક બહુ મોટી ઇકોનોમી તરીકે વિશ્વમાં ઉભો થયો છે. આપણા દેશની અંદર પણ અત્યારે જો તાકીદની જરૂર છે તો બજેટમાં સરકારે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ જો કરવું જોઈએ તો મેન્યુફેક્ચર સેક્ટરમાં અને નાના અને મધ્યમ ઉદ્યોગમાં કરવું જોઈએ. મોટા મોટા ઉદ્યોગોમાંથી ઇન્વેસ્ટમેન્ટ વધુ થાય છે, માર્જિન ઓફ પ્રોફિટ ઓછું થાય છે, અને લોકોને રોજગાર પણ પ્રમાણમાં ઓછું મળતું હોય છે. એટલે પહેલો પ્રશ્ન આ છે કે આ સેક્ટરને તમે કેટલી મહત્વ તમે આપો છો. કારણ કે મધ્યમ વર્ગ છે, અત્યારે પરચેસિંગ કેપેસિટીનો જ્યાંથી સવાલ છે તો મધ્યમ વર્ગની પરચેસિંગ કેપેસિટી ક્રમશઃ ઓછી થતી જઈ રહી છે,
જે ઘરમાં 4 લોકો કામ કરતા હતા હવે 3 લોકો કામ કરે છે. અને જ્યાં સુધી મધ્યમ વર્ગ એ વિશાળ મધ્યમ વર્ગ આ દેશમાં ઉભો થયો છે છેલ્લા 15-20 વર્ષમાં, એ મધ્યમ વર્ગ જો પરચેસિંગ સિટી જો ન હોય તો દેશનું અર્થતંત્ર ક્યારે પણ આગે બઢી શકે નહીં. અને આપણે જોઈ રહ્યા છીએ કે બચત કરવાની શક્તિ પણ જે છે, કરકસર કરીને બચત કરવાની શક્તિ પણ મધ્યમ વર્ગ ખોઈ બેઠો છે. એ બચત કરવાનો મૂડમાં જ નથી, કરી શકતો જ નથી. એવા સંજોગો ઉભા થયા છે. જે કારખાનાઓ બંધ હતા એને ચાલુ કરવામાં આવતા નથી. રત્ન કલાકાર ગુજરાતની વાત કરીએ તો મોટા પાયા ઉપર લાખો રત્ન કલાકારો બેરોજગાર થયા અને આખું ઉદ્યોગ પડીને ભાગીને ભૂક્કો થઈ ગયો. એ બાબતમાં પણ સરકાર કશું વિચારતી નથી. તો મૂળભૂત રીતે જ્યાં સુધી તમે આ સેક્ટરને મજબૂત નહીં કરો તો રોજગારી જનરેટ ન થાય. 6.4% જીડીપી મળી જાય, પણ સવાલ આ છે કે આ જીડીપી નો લાભ કોને મળે છે? આટલા પ્રમાણમાં જે આપણું અર્થતંત્ર આગળ વધતો થાય છે તો સ્પષ્ટ રૂપે માનું છું કે સબકા સાથ ને સબકા વિકાસ એક બોગસ નારો છે, ખોટો નારો છે, અર્થહીન નારો છે. કારણ કે યુએનઓની રિપોર્ટ પ્રમાણે આ દેશમાં, ભારતમાં અમીર અમીર થતો જાય છે, ગરીબ ગરીબ થતો જાય છે, અને અમુક મુઠ્ઠીભર લોકો પાસે, 5% લોકો પાસે આ દેશની 60% દોલત પૈસા એકઠા થઈ ગયા છે. નિમ્ન મધ્યમ વર્ગ ટોટલ મધ્યમ વર્ગની ગરીબની અંદર પહોંચી ગયો છે. જમવા માટેના એક ટાંક પણ મુશ્કેલી ઊભી થાય એવા સંજોગો ઉભા થયા છે. મધ્યમ વર્ગ નિમ્ન મધ્યમ વર્ગમાં આવી રહ્યા છે, ઉચ્ચ મધ્યમ વર્ગ નિમ્ન મધ્યમ વર્ગમાં આવી રહ્યા છે. અમુક મુઠ્ઠીભર લોકો પાસે 200-300 લોકો એવા છે આ દેશના કે જેની પાસે દેશની 60% દોલત છે. એટલે એક મહત્વની વાત અશોકજી આપની એ છે, યસ, કે આવકની અસમાનતા છે, બહુ જ મોટો પ્રશ્ન છે આપનું કેવું છે. તો ડોક્ટર હિમાની બક્ષી, ચલો આ તો બધી, હા, ઓકે, મોટો પ્રશ્ન છે એટલું જ નહીં, એનાથી રાજકીય ઉથલ-પુથલ થાય. રાજકીય સમાનતાને કારણે દેશની આઝાદી ખતરામાં મુકાય, દેશની સ્થિરતા ખતરામાં મુકાય. એટલે અસમાનતાની કોઈ મર્યાદા, કોઈ હદ હોવી જોઈએ. અને જે એની લાંબી અસરો થાય. ઓકે. હવે જે પ્રમાણે હિમાનીજી, સવાલ મારો એ છે કે માની લો કે ટ્રમ્પે પણ આ વખતે કહ્યું છે કે અમેરિકા ફર્સ્ટ, અને જે પ્રમાણે ટ્રમ્પની નીતિની વાત કરીએ, એમના નિર્ણયોની વાત કરીએ, પછી ટેકનોલોજીને લઈને હોય, ટેરિફ લાદવાની વાત હોય, કે પછી બિઝનેસ હોય, ટ્રેડને લગતા નિર્ણયો હોય, શું લાગે છે કે બીજું કે ચાઇનાનું તમે જુઓ, એઆઈ નું નવું એક લોન્ચિંગ ચાઇનાએ પણ કર્યું છે ખાસ કરીને, અને એના માટે ડીપસીક જે લોન્ચ કર્યું છે, આને લઈને ભારતે કોઈ ચિંતા કરવાની જરૂર ખરી, અથવા તો એને લઈને કોઈ અલગ પ્રોવિઝન બજેટમાં દેખાઈ રહ્યું છે આપને, હિમાનીજી? એવું બની શકે કે યુએસ આપણો ઘણો મોટો ટ્રેડિંગ પાર્ટનર છે જ્યારે આપણા એક્સપોર્ટની વાત આવે છે ત્યારે. એટલે એવું બની શકે કે સમય જતા આપણે એવા પ્રયત્ન વચ્ચે આપણે થોડુંક અટકું, વચ્ચે થોડાક આપણે એવા પ્રયત્ન કર્યા હતા લુક ઈસ્ટ પોલિસી લાવીને, કે ભાઈ બધું જ કોન્સન્ટ્રેશન આપણું ટ્રેડનું માત્ર ડેવલપ કન્ટ્રીઝ નહીં પણ આપણા નજીકના આપણા પાડોશી દેશો સાથે પણ કરીએ. એટલે કદાચ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને કોઈ સ્પેશિયલી પ્રોવિઝન કરવામાં આવે, અથવા તો એને માટેના ટ્રેડ ડાયવર્સિફિકેશનના, કે યુએસ નહીં અને બીજા કદાચ આપણે આફ્રિકાના દેશો સાથે પણ કંઈક વિચારીએ, એને માટેના કોઈ પગલાં લેવાય. પણ બજેટ કરતા ટ્રેડ માટે જે એક્ઝિમ પોલિસી અને ટ્રેડ પોલિસી આપણી જે હોય છે એ વધારે આના માટે સક્ષમ હોય છે પગલાં લેવા માટે. એટલે કદાચ એક ડાયરેક્શન આપે, અથવા તો કોઈક પ્રકારના ટેક્સ એક્ઝમ્પશન્સ આપે, કારણ કે જે રીતે થોડી ઘણી તકલીફ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને થઈ રહી છે, અને માત્ર ટ્રમ્પને કારણે નહીં પણ જે જીઓ પોલિટિકલ ક્રાઇસિસ અત્યારે દુનિયામાં ચાલી રહ્યા છે, એટલે એના કારણે પણ જે મુશ્કેલી પડે છે, એને લઈને કદાચ કોઈ પગલાં લેવાય એવું બને. પણ ટ્રમ્પની સાથે એ પણ એક વાત છે કે એવું ગણાય હંમેશા કે જ્યારે દુનિયા રિસેશનમાં હોય ને, મંદીમાં, ત્યારે બધા જ દેશો પોતાના દરવાજા બંધ કરે, અને દુનિયા જ્યારે ગ્રોથ ઉપર હોય ને ત્યારે બધા પોતાના દરવાજા, બારી બારણે બધું ખોલવાની વાત કરે કે ચાલો ફ્રી ટ્રેડ કરીએ. એટલે ટ્રમ્પ જે કરી રહ્યો છે એ કોઈ નવી વાત નથી, કારણ કે યુએસના જે પોતાના ક્રાઇસિસ છે એટલે, અને ટ્રમ્પ જેટલું કહી રહ્યો છે એટલું રિઝલ્ટ પણ નહીં આવે, કારણ કે એ આપણા ત્યાંથી ઇમ્પોર્ટ પર ટેરિફ મૂકશે તો એ બધી જ વસ્તુ યુએસમાં પ્રોડ્યુસ કરવી ત્યાંના જ લોકોને મોંઘી પડશે. એટલે જે રેટ પર ટ્રમ્પ કહી રહ્યા છે એટલું બધું કદાચ અસર, એટલું બધું. ચલો હિમાનીજી, એક સવાલ એ થાય છે કે એઆઈ નો વ્યાપ જે પ્રમાણે વધી રહ્યો છે એને લઈને નોકરી જોખમમાં મુકાય એવું ક્યાંક લાગી રહ્યું છે.
બીજું કે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું છે કે ભારતમાં પણ આ ક્ષેત્રમાં સારું કામ કરવામાં આવશે આવનારા દિવસોમાં. જે પ્રમાણે એઆઈ માટે નવું જે લોન્ચ કર્યું છે ડીપસીક, ચાઇનાએ એઆઈ નું એક પાવરફુલ નવું એક મોડેલ લોન્ચ કર્યું છે, તો એને લઈને ક્યાંક વિશેષ જોગવાઈ જોવા મળશે. શોર્ટમાં શું કહેશો? ગણતરી એવી છે કે ભારતમાં દર વર્ષે લગભગ 1 કરોડથી વધારે જોબ જનરેટ થવી જોઈએ. આપણું જે યુથ છે એ જે આપણી પાસે લાર્જેસ્ટ યુથ છે દુનિયાનું, એટલે લગભગ 1 કરોડથી વધારે નોકરીઓની જરૂરિયાત છે દર વર્ષે, જેમાં અત્યારે આપણે લગભગ 70 થી 80 લાખ જ જનરેટ કરી શક્યા છે, અને એમાં પણ સેલ્ફ એમ્પ્લોયડ આવી ગયા. બીજી બાજુ જે ભારતમાં રોજગારી અને એઆઈ ની સામે ટકી રહેવાની મુશ્કેલી એ છે કે આપણા ટોટલ પોપ્યુલેશનમાંથી, લેબર ફોર્સમાંથી માત્ર 51% જ લોકો અત્યારે એવા સ્કિલ ધરાવે છે જે અત્યારની ઇન્ડસ્ટ્રીમાં નોકરી માટે લાયકાત ધરાવે છે. એટલે આપણે ત્યાં સ્કિલ ગેપ વધારે છે. એટલે એઆઈ ની આવતા જો સામે જોબમાં ટકી રહેવું હોય તો જૂના પ્રમાણેની નોકરીઓનો નાશ પામશે અને નવા પ્રકારની નોકરીઓ ઇમર્જ થશે. જે બેંકમાં થયું, કમ્પ્યુટરાઇઝેશન થયું તો બેંકનું એક્સપેન્શન થયું અને નવા લોકોને પ્રમાણે જોબ મળી, પણ એ સ્ટ્રેટેજિક ડિસિઝન છે. એટલે એની સાથે સ્કિલ મેચ કરવી, અને આપણે ગયા બજેટમાં પણ આપણે સ્કિલ ઉપર ઘણું ફોકસ કર્યું હતું, અને હું એવું ઈચ્છું કે આ વખતે પણ એક એવું આવે. એટલે એવા એઆઈ ની સામે ટકી રહેવા માટે દરેક સંસ્થાઓ એને માટે ભાગ ભજવે, અને એક માસ લેવલ સ્કિલ અપગ્રેડેશન નહીં કરીએ તો આપણે ત્યાં મુશ્કેલી છે, કારણ કે મોટા ભાગની લેબર ફોર્સ આપણી ખેતીમાં છે. એટલે એમાંથી એમને બહાર કાઢવું અને એઆઈ ની સામે ટકી રહેવા માટે નોકરી આપવું એ 1 વર્ષનું કામ નથી. બહુ એક ચેલેન્જિંગ વાત આપે જે પ્રમાણે. ઉર્વિશભાઈ, આખરે શોર્ટમાં મને જવાબ આપશો કે જે આ લોકો જે અપેક્ષા રાખી રહ્યા છે, સામાન્ય મધ્યમ વર્ગ લોકો કે વેપારી લોકો કે એમએસએમઈ કે નાના ઉદ્યોગકારો, શું એમના ગ્રોથ માટેનો વિચાર આ સરકાર કરશે કે માત્ર પછી બજેટમાં ફાળવવામાં આવે છે, મોટી મોટી જાહેરાતો થાય છે, પણ જેસે તેની પરિસ્થિતિ રહેતી હોય છે? શોર્ટમાં ચોક્કસ એ જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે, જે વપરાશકાર છે, કે જે ડિમાન્ડનું ક્રિએશન કરે છે, અને જે નાના ઉદ્યોગકાર છે, એ ખરેખર એ ફાઉન્ડેશન છે ઇકોનોમી. એટલે એમનો ગ્રોથ કેવી રીતે સસ્ટેન થાય એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. એટલે એઆઈ ની વાત કરી બેને, અને આપણે અત્યારે જનરેટિવ એઆઈ ને રિસ્પોન્સિબલ એઆઈ તરફ આપણે વળ્યા છીએ. આપણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું છે કે જે લોકો, નાનામાં નાના લોકો આજે પેમેન્ટ સિસ્ટમમાં સંકળાઈ રહ્યા છે, અને એ રિસ્પોન્સિબલ એઆઈ નું એક જ્વલંત ઉદાહરણ છે. હવે એ કેવી રીતના આપણે આગળ એ ચલાવીએ છીએ એના આધારે એ નિર્માણ સકારાત્મક થઈ શકે એ પોઝિશનમાં આપણે આવી ગયા છીએ. પરંતુ એનો રિસ્પોન્સિબલ પોલિસી લેવલે કેવી રીતના આપણે જઈએ છીએ. બજેટ તો એક અંદાજપત્ર છે, ખર્ચ અને આવક, પરંતુ એ જે પોલિસી ઇવોલ્વ થશે, કે અમેરિકા પોતાની ટેરિફ પોલિસી કરશે તો એનો કેવો, આપણી પાસે રિસ્પોન્સ સિસ્ટમ છે, અને એ બધું સતત પ્રક્રિયા છે. બજેટ એટલે ફૂલ એન્ડ ફાઇનલ તો છે નહીં, પરંતુ એની સાથે આવનારી જે નીતિઓ છે, એનો અમલ છે, એમાં લોકો તરફી કેવી રીતના આપણે, પ્રજા તરફી, આત્મનિર્ભર તરફી કેવી રીતે બનશે. અશોકજી, શું છે આખરે અપેક્ષા વિપક્ષની? કયા સેક્ટર પર વધારે ભાર આપવો જોઈએ, અથવા શું ખૂટે છે આ બજેટમાં? અત્યાર સુધી 7 બજેટ નિર્મલાજીએ રજૂ કર્યા છે, 8માં કયા પ્રકારની અપેક્ષા? શોર્ટમાં અશોકજી. ને મેં અગાઉ તમને વાત કરી કે રોજગાર જનરેટ થાય એના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. મેન્યુફેક્ચર સેક્ટર, નાના મધ્યમ ઉદ્યોગોને પણ વધારે મજબૂત કરવાની પરમ આવશ્યકતા છે. આર્થિક અસમાનતા ચરમસીમા પર છે, એને તાત્કાલિક રોકવાની પરમ આવશ્યકતા છે. ભ્રષ્ટાચાર પણ દરેક ક્ષેત્રમાં ફેલાઈ ગયો છે, ભ્રષ્ટાચારને પણ રોકવાની જરૂર છે. ભ્રષ્ટાચાર રોકાશે તો કેટલીક બચત થશે અને બચતનો ઉપયોગ પણ જે છે થઈ શકશે. એટલે સરકાર આ બાબતમાં પોતે ગંભીર હોવી જોઈએ. ફક્ત 5 કે 10% લોકો માટે સરકાર ગંભીર હોય ને બાકી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે સરકાર નિષ્ક્રિય હોય, એ હવે ચાલવાનું નથી. ચલો, બિલકુલ. એટલે બજેટની જયારે ચર્ચા થાય છે ત્યારે ડોક્ટર હિમાની બક્ષીએ કહ્યું તે પ્રમાણે કે આર્થિક સર્વે છે કે જે રજૂ થયો છે ક્યાંક સરળતાથી સમજાય એ રીતનો આ આર્થિક સર્વે રહ્યો છે. એમણે કહ્યું કે ચાઇનાનો ઉલ્લેખ વધારે થયો છે આર્થિક સર્વેમાં, અને હિમાનીજીએ કહ્યું એમ કે ભારતનું જે પોપ્યુલેશન વધારે છે એટલે બીજા દેશો કરતા જયારે ભારતનું બજેટ રજૂ થતું એટલે એને હાઈપ વધારે મળતી હોય છે. બીજા દેશોમાં કદાચ એટલી નોંધ નથી લેવાતી,
ગત વર્ષે એમણે કહ્યું એમ કે પહેલા જે 6 મહિનામાં સરકારે જે ખર્ચમાં ઘટાડો કર્યો છે, આ વખતે સરકારે આ બાબતમાં વિચાર કરવો પડશે, સરકારે એમાંથી સંજ્ઞાન લેવું પડશે અને મેન્યુફેક્ચરિંગ ગ્રોથ એમણે કહ્યું કે જરૂરી છે અને એના પર પણ ફોકસ કરવો જોઈએ. અને ઉર્વિશ કંથારીએ કહ્યું એમ સબકા સાથ સબકા વિકાસ ગ્રાઉન્ડ પર ક્યાંક દેખાઈ રહ્યો છે અને ગરીબ ને મધ્યમ વર્ગની ખરીદ શક્તિ વધે તો ઇકોનોમી વધે, ડિમાન્ડ વધે એમણે કહ્યું છે. અને દેશમાં જીડીપી સાથે વ્યક્તિગત વિકાસ પણ એટલો જ જરૂરી છે અને જીડીપી પણ વધવું જોઈએ એમનું સ્પષ્ટ માનવું છે અને પરચેસિંગ પાવર વધારવાનો ફોકસ રહેશે એવું પણ જે ઉર્વિશભાઈએ કહ્યું છે. અશોકજીએ કહ્યું એમ ઇકોનોમી સર્વેમાં બજેટનું જે પ્રતિબિંબ હોય છે, ખાસ તો સામાન્ય માનવીની શું સ્થિતિ છે, નાના મધ્યમ વર્ગની એમણે વાત કરી, નાના સેક્ટરોના વિકાસની વાત પણ એમણે કરી છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એવું અશોક પંજાબીની માંગ છે. મધ્યમ વર્ગની પરચેસિંગ કેપેસિટી ઘટી રહી છે, બચત કરી શકતો નથી અને દેશનું અર્થતંત્ર એને લઈને કેવી રીતે આગળ વધે. સાથે જ કહ્યું કે રોજગાર વધારો, આર્થિક અસમાનતા ઘટાડો, ભ્રષ્ટાચાર રોકો. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ઉર્વિશ કંથારિયા, અશોક પંજાબી અને ડોક્ટર હિમાની બક્ષી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા યુનિયન બજેટ પર, આશા, અપેક્ષા અને જરૂરિયાત પર. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.